નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું વલસાડની। તો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ અગાઉ થયેલા એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। 2 દિવસ અગાઉ ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો। એ જ વખતે અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક એસટી બસે બાઇક ચાલકને અડફેટે લીધો। બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો। એ વખતે બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો। જો કે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દેતા બાઇક ચાલકનો જીવ બચ્યો હતો। બસની ટક્કરથી નીચે પટકાયેલા બાઇક ચાલક બેહોશ થઈ ગયો હતો। જો કે તાત્કાલિક એક મહિલાએ આવી આ બાઇક ચાલકને સીપીઆર આપ્યું હતું અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો। જો કે એસટી બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભૂક્કા બોલી ગયા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, હચમચાવી નાખે તેવા સીસીટીવી છે વલસાડના। જી બિલકુલ સંધ્યા છે, હચમચાવી નાખે તેવા જ દ્રશ્ય છે। 2 દિવસ અગાઉ બનેલી આ ઘટના સીસીટીવી આજે વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે એક બાઇક ચાલક છે તે ધરમપુર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો। અન્ય વાહનો પણ ત્યાં હતા। આવા ટ્રાફિકમાં પણ જે બસ ચાલક છે એ બસ ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો। જો કે બસની ટક્કરથી બાઇક ચાલક રોડ પર પટકાયો હતો ને ત્યાંથી પસાર થતી એક અન્ય કારની નીચે આવતા બચી ગયો હતો। જો કે તે બેહોશ થઈ ગયો હતો, પરંતુ ત્યાંથી પસાર થતી એક મહિલાએ તાત્કાલિક આ દ્રશ્યો જોઈને જે બેહોશ થયેલા બાઇક ચાલકને છે સીપીઆર આપ્યું હતું ને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સદનસીબે બાઇક ચાલકનો તો બચાવ થયો છે, પરંતુ જે રીતે આવી ટ્રાફિક ભર્યા રસ્તાની અંદર જે રીતે એસટી ચાલકે જે રીતે બસ દોડાવી હતી એને કારણે છે લોકોમાં રોષ હતો। આ મામલે હવે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સંજય જી, આપનો આભાર। અમદાવાદમાં ફરી એકવાર નબીરો પીધેલી હાલતમાં ઝડપાયો છે। બોપલ ઘુમા રોડ પર બેફામ કાર ચાલક ઝડપાયો છે। નબીરો દારૂની હાલતમાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે। દારૂ પી કાર રસ્તા નીચે ઉતારી અને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો અને પોલીસને ઘટનાની જાણ કરી છે। તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને પીધેલી હાલતમાં હતો આ નબીરો। તો સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો છે, કારણ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે ગુના થઈ રહ્યા છે ત્યારબાદ હિટ એન્ડ રનના ગુના થતા હોય છે અને આવા સમયે આ પ્રકારની ઘટના ન બને તેને લઈને ચોકસાઈ વર્તવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ આવા નબીરાઓ રસ્તા પર નીકળી પડે છે અને પછી ગમે તેને અડફેટે લઈ લેતા હોય છે। જો કે કાર તેણે નીચે ઉતારી દીધી હતી। પીધેલી હાલતમાં હતો આ નબીરો। બનાસકાંઠા ડીસા શિહોરી હાઈવે પર હિટ એન્ડ રન, એકનું મોત। રતનપુર ગામના રોડ નજીક ટ્રેલર ચાલક યુવકને ટક્કર મારીને ફરાર થયો। યુવક રોહિતસિંહ હઠુંભા ડાભીનું ટ્રેલરની ટક્કરે મોત નીપજ્યું છે। અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર। અજાણ્યા ચાલક સામે ગુનો પણ નોંધાયો છે। તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હાથ ધરી છે તપાસ। અને વાત કરીશું કે હવે પડશે આગ ઝરતી ગરમી। આવતીકાલથી ગરમી ભૂક્કા બોલાવશે। કુલર એસીની સર્વિસ કરાવી લેજો। કાલથી રાજ્યમાં ગરમીનું જોર વધશે અને તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી છે। પવનની દિશા બદલાતા વધશે ગરમીનું જોર। કાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું છે। તો ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધ્યો છે। ગરમીની સાથે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે। ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવ વધ્યા છે। નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા। 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। બાળકનું રસ્તામાં જ અવસાન થયું છે। જો કે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતા મોત થયું છે અને હાલ તપાસ પણ ચાલી રહી છે। તો એક તરફ ગરમીનો પ્રકોપ, બીજી તરફ તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, બાળકોનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા એક બાળકને ઝાડા ઉલટી થયા હતા અને તેમાં તેનું મોત થયું છે તેવી બાબત સામે આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, ઝાડા ઉલટીના કારણે બાળકનું મોત।
બિલકુલ સંજય, જે પ્રકારે સુરતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ રોગચાળો પણ વધી રહ્યો છે, ત્યારે કહી શકાય કે એક બાળકીના મોતની ઘટના સામે આવી છે. જે પ્રકારે આ ઘટના છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે તંત્ર ફરી એક વખત દોડતું થયું છે, કારણ કે જે બાળકી છે જે ઘોડાદરા નવાગામ વિસ્તારની આ બાળકી છે, 3 વર્ષની બાળકીને ઝાડા ઉલટી થતા તેનું પરિવાર 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યું હતું. તબીબો સારવાર કરે પહેલા જ આ બાળકીનું મોત થયું હતું, જેને લઈને પરિવારમાં શોકનું મોજું પડી રહ્યું છે. જી, આપનો આભાર. તો ગરમીની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા 9,713 પહોંચી છે, જ્યારે 1,202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રોગચાળામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં એટલે કે GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ઓપીડીમાં લગભગ 9,713 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,202 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા. તો જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા, જેમને તાવ સામાન્ય હતો. તેવા દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા મેલેરિયાના લગભગ 162 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, તેમાં પણ કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા ચિકનગુનિયામાં 10 પેશન્ટના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ 12 દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા. તથા વાયરલ હેપેટાઇટિસના 13 કેસ અને વાયરલ હેપેટાઇટિસ Eના 8 કેસ અને એક ટાઇફોઇડનો કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. આ રીતે જુદા જુદા દર્દીઓ જુદા જુદા આંકડાની દ્રષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ જુદા જુદા રોગના નોંધાયેલા. અને વાત કરીશું કે સુધરી જજો, કારણ કે હવે 28 કલાક બાકી. કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ છે. પૂર્વ કચ્છ પોલીસની બુટલેગરો સામે કાર્યવાહી. અંજારના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડાયું છે. સુજારાબારી સામે 16થી વધુ ગુના નોંધાયેલા છે. ચાંપતા બંદોબસ્ત વચ્ચે થઈ છે કાર્યવાહી. તો આપ જોઈ શકો છો, પોલીસે કાર્યવાહી કરી છે. સુજારાબારી સામે 16થી વધુ ગુના નોંધાયેલા છે. તો ચાંપતા બંદોબસ્ત વચ્ચે પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો અને કાર્યવાહી કરાઈ છે. તો અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે છેલ્લા 3-4 દિવસથી, કારણ કે 100 કલાકનું એક અલ્ટિમેટમ હતું. ઓપરેશન 100 કલાક ચાલી રહ્યું છે. અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને તેમના ત્યાં કાર્યવાહી પણ થઈ રહી છે. ખાસ કરીને ગેરકાયદેસર ખડકી દેવાયેલા જે મકાનો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. તો સુરતમાં અસામાજિક તત્વો બાદ બુટલેગરો પર કાર્યવાહી. ગોડાદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરાતા સુરત મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે. સરકારી જગ્યા પર કબજો કરી ઝૂંપડી બનાવી દેવામાં આવી હતી. પોલીસનું ચુસ્ત બંદોબસ્ત અને જે અહીંયા ખડકી દેવામાં આવ્યા છે, વસાહતો ખડકી દેવામાં આવી છે, તેને તોડી પાડવામાં આવી રહી છે. અહીંયા અનેક રેડો કરી હતી. ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું, પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે. અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે. પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે. અહીંથી રેલવે ટ્રેક છે, ટ્રેક ચેન્જ કરી અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે. વાત કરીશું મોતના રહસ્યની. આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. બોરિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચા ઉઠી છે. લાંબેલ પાસેથી પસાર કેનાલમાં ઝંપલાવી મોતને વાલું કર્યું છે. તો કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો. રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી. પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે.
અચાનક રિદ્ધિના સુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી છે. કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી. પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાઈ જશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પિતા હિરેનભાઈ નંદલાલ સુધારના હોય આ અનુસંધાને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ 194 મુજબ એક જાહેરાત આપેલી અને અપમૃત્યુનો બનાવ હોય પોલીસે 3/25 બનાવને નોંધી અને તે અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ કરી. આજ રોજ સવારે તેઓનું મરણ જનાર બહેનનું પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને હાલમાં વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે. બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ઋષિન પટેલના પત્ની રિદ્ધિના આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર. તો મૃતદેહનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને હજુ સુધી રિદ્ધિએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. પછી અમે એને PM માટે લઈ ગયા તો અમને જાણવા મળ્યું કે ત્યાં એના રિપોર્ટ જેવા કે નાકમાંથી ફીણ નીકળતું હતું. પછી અમે બોડીમાં જોયું કે લોહીમાંથી પપોટ આવતા હતા, જે આપણે જોઈએ કે ડૂબવાથી મોત થયું એના કારણ જણાવે છે. પછી અમે એના આગળના રિપોર્ટ સિવિલ પેક કરીને આપણે પોલીસને આપ્યા છે આગળ FSL રિપોર્ટ માટે. સુરતના MLA કુમાર કાનાણીએ લખેલા પત્રના ઘેરા પડઘા પડ્યા છે. પૂર્વ MLA ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કુમાર કાનાણીને સમર્થન આપ્યું છે અને તેમણે લખ્યું છે કે કેસ લોકો માટે ધારાસભ્યએ દેખાડેલી બહાદુરી અને રજૂઆત માટે દિલથી ધન્યવાદ. ગુજરાતમાં તમામ જનપ્રતિનિધિઓને લોકહિત માટે આવી હિંમત દેખાડવાની હું અપીલ કરું છું. આવી બેફામ તોડબાજી વિરુદ્ધ ધારાસભ્ય કુમારભાઈએ કરેલી રજૂઆતના જવાબમાં જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો તેમણે લોક આંદોલન કરવું જોઈએ અને સાથે એમ પણ લખ્યું છે કે આવા આંદોલનના સમર્થનમાં ધીરુ ગજેરાનું નામ સૌથી પહેલું હશે. મહત્વનું છે કે MLA કુમાર કાનાણીએ CM સુધી તોડકાણની ફરિયાદ પહોંચાડી હતી. ત્યારબાદ DCPને સમગ્ર મામલે તપાસ પણ સોંપાઈ છે. વડોદરામાંથી નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે. 3.70 લાખની નશાકારક ગોળી મળી આવી છે. ખટંબા ગોડાઉન વાઘોડિયા તપાસ ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ છે. વિપુલ રાજપૂત કેયુર રાજપૂત સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટના ભુવા કેતન સાગઠિયાના ત્રાસથી યુવતીની આત્મહત્યા. તો આ કેસમાં કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા. ભુવા કેતન સાગઠિયાએ વિડીયો જાહેર કર્યો છે. કેતન સાગઠિયાએ વિડીયો સાથે એક સ્ક્રીનશોટ જાહેર કર્યો અને યુવતીએ કેતન ભુવા નહીં પરંતુ તેના માતા પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને કેતન ભુવાએ દાવો કર્યો છે કે યુવતીએ આત્મહત્યા કર્યા પહેલા એક મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં તેના પિતા દારૂ પીને ઝઘડો કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. કેતન સાગઠિયાએ દાવો કર્યો કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે અને અમારી વચ્ચે બંનેને કોઈ જ મતભેદ ન હતો. મહત્વનું છે કે કેતન સાગઠિયા સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. એક વર્ષથી એના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે. ત્યારબાદ આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી. એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે. અને હા, અમારે બીજા કઈ રિલેશન કોઈ વસ્તુનું કઈ કજિયો થયો નથી. તમે 50 જણા પુરાવા જોતા હોય અને મારા ફેમિલીમાં બધે આગળ રહી છે એવા વિડીયો મારા માંડવાના મારા ફેમિલી સાથે અમે મેરેજમાં બધે મારી સાથે જ રહી છે. અમારા બેને કાંઈ કોઈ દિવસ કોઈ માથાકૂટ થઈ નથી. વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી. 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કર્યા છે ચેડા. ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા છે. પરિણામમાં ગેરહાજર દર્શાવાતા વિદ્યાર્થીઓ અટવાયા છે. પરિણામમાં છબરડાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે આ મારામારી થઈ છે. ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ છે તો મોબાઈલમાં બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે.
સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ। टेम्परेचर 24 आवर्स में नो लार्ज रेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट में मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा जहाँ पे रियलाइज है वो है राजकोट 37.4 डिग्री सेल्सियस। और डे 2, डे 3 और डे 4 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी एंटायर गुजरात कोस्ट के लिए। और जो विंड प्रिवेल करेगी आज के लिए पूरे गुजरात लैंड रीजन पे उसकी डायरेक्शन होगी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। सर 2-3 डिग्री बढ़ने वाला तापमान उसका कारण क्या रहेगा? 24 आवर्स के बाद जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसमें एक 24 को वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है हिमालयन रीजन में, जिसके कारण 24 आवर्स के बाद आने वाले दिनों में 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है। આવનારા સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। તેનો મતલબ એ છે કે ગરમી વધવાની છે, માટે બપોરે બહાર નીકળો તો ધ્યાન રાખજો। સુરતમાં એક બાળકનું ઝાડા ઉલટીના કારણે મોત થઈ ગયું છે, માટે બાળકોને બપોરે ઘરની બહાર નીકળવાનું બાળકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। મોટેરાઓએ પણ બપોરે ઘરની બહાર ન નીકળવું, ખાસ કરીને 12 વાગ્યાથી 4-5 વાગ્યા સુધી ઘરની અંદર રહેવું, કામ સિવાય બહાર ન નીકળવું। વડોદરામાં તલવારથી કેક કાપવી પડી છે ભારે। પોલીસે યુવકને ભણાવ્યો છે કાયદાનો પાઠ। તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। પોલીસે ક્રિસ મુલાણીની કરી છે ધરપકડ। તો તલવારથી કેક કાપતો હતો અને વિડીયો તેણે બનાવ્યો છે આ પ્રકારનો। આ સાથે ડ્રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો આ નબીરો, પરંતુ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી। વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ બબાલનો મામલો છે અને ખાડકુવા માટે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો। યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી। હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિખલીગરની ધરપકડ કરાઈ છે। તો ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડકુવા માટે ઝઘડો થયો હતો ને જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણભાઈ અને તેમની પત્ની તેમજ બનેવી દ્વારા ગળદાપાટુનો માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું। ચાલુ વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટાકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું। પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ છે। તો ખેડૂતોના બટાકા ખેતરોમાં જ રઝળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો વેપારીઓના બટાકાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરી मनमानी કરી રહ્યા છે। સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। બહાર રજળી પડ્યો, અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી। અમારે વીઘે 50,000નું ખર્ચ થાય છે। ક્વોન્ટિટી ફોર્મવાળે જે કંપનીઓવાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? જો કે કોલ્ડ સ્ટોરેજના સંચાલકનું કહેવું છે કે બટાકાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈ રાજનીતિ કરાઈ રહી છે। હાલ 1 કરોડ બટાકાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે। સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું। જો કે કંપની દ્વારા 1 કરોડ કટ્ટાનું વાવેતર ન કરાવ્યું હોત તો બટાકાને રોડ પર ફેંકવાની સ્થિતિ આવત। કોલ્ડ સ્ટોરેજમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી, પણ આ સાલ બમ્પર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે। અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં। ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા, એ પણ એવું પણ નથી। તો
તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લામાં જે 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટાકા સંગ્રહ કરવાના બદલે વેપારીઓના બટાકાનો સંગ્રહ કરી રહ્યા છે, અને જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી. ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની વાત કરી છે. વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજ વાળાની સાથે મીટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું, તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ અને હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે. તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરાઈ. અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે. 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા. પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું. હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો. ઈ તુરદાર ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો. પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જ જોખીએ છીએ. પેરામીટરનું પડાવે એ રિજેક્ટ થાય છે. ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને ફૂંકી દઈએ છીએ. રિજેક્ટ થઈને સાફ કરીને લાવવાની પાછી. કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી. વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય છે. સોનગઢથી હિંડલાથી જંગલમાંથી પસાર થતા આ રસ્તો વ્યારા તરફ જઈ રહ્યો છે. અહીં ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડે છે. વર્ષ 2017-18માં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના થોડા વર્ષની અંદર જ રસ્તો ખરાબ થઈ ગયો છે. આજ દિવસ સુધી આ રસ્તાની ક્યારેય મરમ્મત નથી કરાઈ. અમને રસ્તાનો પ્રોબ્લેમ છે, રસ્તો ખરાબ છે. હિંદલાથી ધનમૌલી સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે. અમારે વ્યારા માર્કેટમાં ભીંડા લઈ જવાનો આ રસ્તો અમને સારું પડે સીધું, ને આ ખરાબ હોવાથી અમને સોનગઢ બાજુથી ફરીને જવું પડે. અહીંથી હિંદલાથી જવા માટે વ્યારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે. રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે. રસ્તો થઈ જાય તો સારો. અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે, ભીંડાવાળા છે, મકાઈવાળા છે, ડાંગરવાળા બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે. લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાય છે. આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી. પહેલા દિવસે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ, જોકે ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ઉપરાંત આ ટ્રેન માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી પણ માંગ છે. હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે, જે ખુશીની વાત છે. પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે. સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે. જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે. આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે. 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે, ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે. અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે.
મોરબીમાં જાહેરમાં ગંદકી કરતા કે પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો. મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરમાં શૌચક્રિયા કરતા શખ્સના ફોટો મુખ્ય રસ્તા પર બેનરમાં જાહેર કર્યા છે. ગંદકી, પાણીનો વ્યય, શૌચક્રિયા, થૂંકવા, દબાણ કરવા અને બાંધકામનું સામાન કાટમાળ જાહેરમાં રાખવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તો ફોટો મુખ્ય રસ્તા પર બેનર પર લગાવવામાં આવ્યા છે અને આ જોઈને કદાચ એ વ્યક્તિ શરમમાં મુકાઈ જાય અને જેના કારણે અન્ય વ્યક્તિઓ પણ તેના પરથી બોધપાઠ લે અને બેનરમાં ક્વેશ્ચન માર્ક પણ કરવામાં આવ્યો છે કે નેક્સ્ટ ટર્ન તમારો પણ હોઈ શકે છે, નેક્સ્ટ ફોટો તમારો પણ સામે આવી શકે છે, માટે ગંદકી ન કરતા. તો અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી. જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી. 3 ગુનેગારોએ કરેલા દબાણ સામે કાર્યવાહી થઈ છે. ગુનેગારોના મકાન તોડી પાડવા કવાયત હાથ ધરાઈ. 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ ખડકી દેવાયું. એએમસી અને પોલીસે શરૂ કરી છે કાર્યવાહી.